જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થયું ત્યારબાદ પાંડવોને કળિયુગ વિશે વાત કરી હતી કે કળિયુગ કેવો આવશે. જ્યારે મહાભારત યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો શ્રી કૃષ્ણને પૂછી રહ્યા હતા કે આવનારો કળિયુગ એ કેવો હશે અને તેમાં લોકો કઈ રીતે રહેતા હશે, તેના લોકોનો વ્યવહાર કેવો હશે, તે એમને કૃષ્ણ ભગવાનને કહે છે કે અમને જણાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમને જંગલમાં લઈ જાય છે અને પાંચે પાંચ પાંડવોને જુદી જુદી દિશામાં લઈ જાય છે અને કહે છે કે તમને જે દ્રશ્ય દેખાય એ આવીને મને કહો. તો મિત્રો, મારે તમને એ વાત કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાને તો એ યુગમાં જ કળિયુગ વિશેની વાત કરી દીધી હતી. તો તમે જો વિડીયોમાં આવ્યા છો, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો કે હું તમને આખી વાત જણાવીશ વિડીયોમાં. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને મને મોટિવેશન મળે આપણી સમક્ષ વાત કરવાની. મિત્રો, વાત છે આપણા સનાતન ધર્મમાં કહેવાય છે કે 4 યુગ છે: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ, કલયુગ. મિત્રો, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ પાંડવો સાથે જંગલમાં જાય છે અને પાંચે પાંચ પાંડવોને જુદી જુદી તરફ જવાનું કહે છે અને કહે છે કે તમે ફરીથી પાછા આવો, જે દ્રશ્ય તમે જોવો એ મને કહો. એટલે મિત્રો, એ પાંડવો જુદી જુદી દિશામાં જઈ અને પરત આવે છે. સર્વપ્રથમ યુધિષ્ઠિર જે આવે છે એ કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મેં એવું દ્રશ્ય જોયું કે એક હાથી જે છે એ 2 સૂંઢ વાળો છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કળિયુગમાં 2 મુખી લોકો વધુ જોવા મળશે. તે બોલતા કંઈક અલગ હશે, તેનું આચરણ કંઈક અલગ હશે. એટલે કે આપણે જોઈ જ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ભગવાને જે છે 5 વાત કરી છે, આપણે જોઈ જ રહ્યા છીએ કે અત્યારે સાચી થઈ રહી છે કે અત્યારે જે નેતાઓ છે કે અન્ય જે લોકો છે એ 2 મુખી છે. એક દરેક રીતે આપણું છેલ્લે તો એ શોષણ જ કરતા હોય છે, બોલે છે ભાઈ કંઈક બીજું, કરતા હોય છે ભાઈ કંઈક બીજું. એટલે કે એ 2 હાથીની જે 2 સૂંઢ વાળો જે હાથી હતો એનો કહેવાનો મતલબ એ દ્રશ્ય એ દર્શાવતું હતું કે કળિયુગમાં 2 મુખી લોકો જોવા મળશે. ત્યારબાદ ભીમ આવે છે અને ભીમ કહે છે, હે કૃષ્ણ માધવ, મેં એવું દ્રશ્ય જોયું કે એક ગાય એ પોતાના વાછરડાને જીભેથી ચાટી રહી હતી અને એટલો વાલ કરી રહી હતી કે વાછરડાને લોહી નીકળી જાય છે. લોહી નીકળી ગયા છતાં પણ એ જીભેથી ચાટવાનું બંધ નથી કરતી ગાય વાછરડાને. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ભીમ, કળિયુગમાં માતા પિતા પોતાના સંતાનોને એટલો પ્રેમ કરશે, એના પ્રેમ પાછળ એટલા અંધ બની જશે કે જે કરી રહ્યા છે તેનું હિત છે કે અહિત તેનો કોઈ પણ રીતે ખ્યાલ નહીં રહે. એ એના પાછળ એટલી હદે એ અંધ થઈ જશે કે એના હિત અહિતનો ખ્યાલ નહીં રહે. જ્યારે કોઈ અન્યનો પુત્ર જ્યારે સાધુ સંત કેવું બનશે તો એને પ્રણામ કરશે ને વંદન કરશે, પરંતુ જ્યારે તેનો પુત્ર જ્યારે સાધુ સંત કે એવી દિશામાં જશે ત્યારે એ રોશે, ચિંતા કરશે કે મારો બાળક ક્યાં જઈ રહ્યો છે. એટલે કે બીજાનું જો હશે તો સંતાન હશે તો ઠીક છે, પણ પોતાનું સંતાન નહીં. એટલે કે એને વાલમાં એના જે સંસ્કારને જે આપવાનું રહી જશે ને એના વાલમાં એ બાળકને બગાડી નાખશે, જે આપણે હાલના કળિયુગમાં જોઈ રહ્યા છીએ. મિત્રો, ત્યારબાદ અર્જુન જે છે એક દ્રશ્ય જોવે છે કે એક પક્ષી છે, મોટું પક્ષી, તેની બધી જ પાંખોમાં આપણા બધા વેદો લખેલા હોય છે અને એ પક્ષી વેદો લખેલા હોય છે છતાં પણ એ પક્ષી મનુષ્યનું માંસ ખાઈ રહ્યું હોય છે. આવું અર્જુન દ્રશ્ય જોવે છે અને કૃષ્ણને કહે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે પાર્થ, કળિયુગમાં જ્ઞાની લોકો ઘણા બધા હશે, જાણકાર લોકો હશે, જેને તમામ વસ્તુની જાણકારી હશે, જ્ઞાન હશે, પરંતુ એ લોકોના મનમાં એક પાપ છુપાયેલું હશે કે કોઈ વ્યક્તિ ક્યારે દુનિયામાંથી જાય તો એની જગ્યા હું લઈ લઉં. એટલે કે કોઈ પ્રમુખ છે કોઈ જગ્યાએ અને કોઈ ઉપપ્રમુખ છે, તો જે ઉપપ્રમુખ છે એ એવું વિચારતો હશે કે આ ક્યારે આ દુનિયામાંથી જાય અને તેની જગ્યા હું લઈ લઉં. એટલે કે તેની પાસે બધું નોલેજ હશે, જ્ઞાન હશે, પણ એ જ્ઞાન એ સારા રસ્તે નહીં, પણ કોઈ માણસને નીચું પાડવામાં અથવા તો એની જગ્યા લેવામાં એવી રાહ જોતો હશે કે ક્યારે ત્યારબાદ દુનિયામાંથી શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે હે શ્રી કૃષ્ણ, મેં જોયું કે એક મોટો પથ્થર જે પહાડ ઉપરથી નીચે આવી રહ્યો હોય છે અને એ પથ્થર જ્યારે પહાડ ઉપરથી નીચે આવતો હોય છે, મોટા મોટા વૃક્ષો જે છે તેને નથી રોકી શકતા, પણ એક છોડ પાસે આવીને પથ્થર ઊભો રહી જાય છે. આ દ્રશ્ય શું સમજાવે છે? કૃષ્ણ મને બતાવો.
ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે નકુલ, કળિયુગમાં લોકોની બુદ્ધિ યાદદાસ્ત ઓછી થઈ જશે, બુદ્ધિ શોર્ટ થઈ જશે, અને લોકો પાસે સંપત્તિ હશે, અઢળક ધન હશે, પણ તેને સાચી શાંતિ નહીં હોય, તેના જીવનમાં તેનું જીવન અસ્તવ્યસ્ત હશે, અને તેના જીવનને જો પાર લગાવવું હશે તો હરિનામ જ એક સહારો હશે. એટલે કે એક નાનકડો એવો હરિનામનો સહારો એના જીવનને તારી દેશે. જ્યાં સુધી એને સહારો નહીં મળે ત્યાં સુધી એની પાસે ગમે એટલી વસ્તુ હશે, ગમે એવો શક્તિશાળી હશે, તો પણ એના જીવનને એ રીતે અસ્તવ્યસ્ત થતા કોઈ નથી રોકી શકવાનું. એટલે કે કળિયુગમાં હરિનામ સહારો એક નાનકડું એવું જે છોડ છે એ ગમે એવી મુસીબતને અને મુસીબતમાંથી બચાવી શકશે, મુસીબતને રોકી શકશે. અને મિત્રો છેલ્લે સહદેવ એ આવીને જોવે છે કે એકી સાથે ઘણા બધા કૂવા હોય છે. એ કૂવાની વચ્ચે એક ખૂબ જ ઊંડો કૂવો હોય છે, પરંતુ એ કૂવામાં પાણી નથી હોતું, બધા કૂવા બીજા ભરેલા હોય છે. તો કૃષ્ણ આ દ્રશ્ય શું દર્શાવે છે કળિયુગ વિશે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કળિયુગમાં લોકો કે અમુક એવી બાબતો જેમ કે કોઈ મેરેજ છે કે કોઈ પ્રસંગો છે કે એમણા કોઈ બી આયોજનોમાં અઢળક રૂપિયા બગાડશે, અઢળક પૈસા બગાડશે, પરંતુ કોઈ તેના પાડોશમાં, કોઈ પરિચિતોમાં અથવા તો કોઈ ગરીબ માણસોને જ્યારે મદદની જરૂર હશે ત્યારે મદદ નહીં કરે. જે આપણે કળિયુગમાં જોઈ રહીએ છીએ કે અમુક પ્રસંગોમાં આપણે ડાયરાઓ જોઈએ છીએ, અમુક જગ્યાએ એટલા અઢળક રૂપિયા ઉગતા હોય છે, અને જ્યારે જેની પાસે જ કોઈ એવા લોકો હોય છે તેની કોઈ મદદ પણ નથી કરતું હોતું. એટલે કે મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાને જે કળિયુગ વિશેની વાત કરેલી હતી એ આજના સમયે પણ સત્ય થઈ રહી છે, આપણે જોઈ શકીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને તો એની એ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા એ વાત કરી હતી, જે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ત્યારે જ કળિયુગ વિશેના ચિહ્ન શ્રી કૃષ્ણ ભગવાને આપણે આપી દીધા હતા. અને છેલ્લે કૃષ્ણ ભગવાને એ જ કહ્યું હતું કે કળિયુગમાં હરિનામ એક સાચો સહારો છે. તમારું ધન સંપત્તિ એ ક્યાંય કામ નથી આવવાનું, તમને એક જ વસ્તુ કામ આવશે, હરિનામ. તો બસ હરિનામનો સહારો લઈ આપણે આ કળિયુગનો જે સફરમાં આપણે સૌ છીએ એમાંથી પાર લાગી જઈએ ને હરિચરણ ને હરિધામ પામીએ, કળિયુગમાં ભટકતા ન રહીએ તેવો આપણે સૌ પ્રયાસ કરીએ. મિત્રો, વિડીયો જો મારો તમને ગમ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરજો, કોમેન્ટ લખજો તમને વિડીયો કેવો લાગે છે, કંઈ મારી મિસ્ટેક થતી હોય એ પણ જણાવજો. કોમેન્ટમાં ખાસ લખવું કે તમને મારા વિડીયો કેવા લાગે છે. અન્યને વિડીયો શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો. બસ મળીશું આવા વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ગમારાના આપ સૌને જય શ્રી રામ.